એક જ વોટર છે ત્યાં અને જે મતદાનની ટકાવારી છે તે 100% ત્યાં થતી હોય છે. એક જ મતદાતા છે, તેમના માટે થઈને આખી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો આ જે વૃદ્ધ છે તેઓ વોટ કરવા ગયા હતા અને ગીરના જંગલમાં ક્યાંક આ બૂથ આવેલું છે. બિલકુલ. અને જગદીશ, આ એક વ્યક્તિ માટે સમગ્ર વ્યવસ્થા અહીં ગોઠવવામાં, સમગ્ર બૂથ ઊભું કરવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈ, આજે હું વોટિંગ કરી આવ્યો છું. 100% મત થયા છે અને હું સૌને એ જ અપીલ કરું છું કે આપ આપના 100% મત આપો. કોની સરકાર આવે? બાર મોદી સરકાર. બાબુ, ખાસ કરીને તમે આજે મત આપ્યો છે, દેશવાસીઓને શું અપીલ કરશો? ખાસ કરીને લોકો આજે એટલી ગરમીનું પણ પ્રમાણ છે, શું કહેશો? હું લોકોને એ જ કહું છું કે ભલે ગરમી પડે પણ આપ આપનો વોટ બધાય નીકળીને આપજો. આપ અહીંયા અમે ગઈકાલે ચૂંટણીને લગતી કામગીરી માટે ગઈકાલે જ આવેલા. ગઈકાલે ચૂંટણીને લક્ષી તમામ કામગીરી કરેલી અને આજે મહંત શ્રી ભરતદાસજી બાપુએ 10 ને 15 મિનિટે અહીંયા મતદાન કરેલું છે અને અહીંયા બાણેજની અંદર 10:15 વાગે 100% મતદાન થયેલું છે. અને 100% મતદાન કઈ રીતે આપ્યો? અહીંયા કુલ વોટર એક જ છે, એક જ મતદાન છે, એટલે બાપુનો એક મત થયો એટલે અહીંયા 100% મતદાન અહીંયા 10:15 વાગે પૂરું થયેલું છે. અચ્છા, 100% મતદાન થઈ ગયું તો શું આપ ઈવીએમ સીલ કરીને નીકળી જશો કે? ના સાહેબ, અહીંયા 100% મતદાન ભલે થઈ ગયું પરંતુ 6 વાગ્યાનો જે ટાઈમ છે એ 6 વાગ્યાના ટાઈમે જ અહીંયા ઈવીએમ કે બીજા જે મશીનો છે એને ટૂંકમાં પૂરું કરવામાં આવે છે. ત્યાં સુધી તો બધું ચાલુ જ રહેશે. શું કહેશો આપ આ જગ્યાએ, દુર્ગમ જગ્યાએ આજે જ્યારે આપ મતદાન માટે આવ્યા છો ત્યારે શું કહેશો? અહીંયા બાણેજ છે એ ઉનાથી કમસે કમ 65 કિલોમીટર દૂર જગ્યા છે અને આ જગ્યાની અંદર આવી અને એવડો પોલિંગ સ્ટાફ, એટલો સિક્યુરિટી સ્ટાફ